સાંભળો। જો જેને જરૂરતથી વધારે મળ્યું હોય એ લોકો ખરેખર નસીબદાર કહેવાય, પરંતુ જેને મળ્યું હોય છતાં પણ ઓછું જ લાગે અને કાયમ એની માગણી ચાલુ જ રહે એવા લોકોને શું કહેવાય ખબર છે? શું? બદનસીબ। અને જે લોકોને મળ્યું છે એમાં મોજથી જીવે છે, એની કદર કરે છે અને સબ્રથી જીવે છે એવા લોકોને ખુશનસીબ કહેવાય, ખુશનસીબ। હવે ભગવાન તમે જ નક્કી કરો કે તમે ખુશનસીબ છો, નસીબદાર છો કે પછી બદનસીબ, વિચારવાનું છે।